દીવમાં વરાંગબારામાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવની ભવ્ય ઉજવણી। 29 નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા। વરાંગબારામાં શ્રી વણકરપા કોળી સમાજ અને શ્રી વડીશેડી કોળી સમાજ દ્વારા 26મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને સમૂહ લગ્નનું મહત્વ સમજાવવામાં આવ્યું। આજે પ્રથમ રાઉન્ડમાં 29 નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા। આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હિતેશભાઈ મહારાજે ખૂબ જ સુંદર રીતે મંત્રોચ્ચાર કરી લગ્ન વિધિ પૂર્ણ કરાવી અને આશીર્વચન આપ્યા। હવે સમૂહ લગ્નનો બીજો રાઉન્ડ 29 જૂન સોમવારે થશે। કોળી સમાજ દ્વારા વર્ષોથી થનારા આ સમૂહ લગ્ન પ્રશંસાને પાત્ર બન્યા છે। આ સમૂહ લગ્નને સફળ બનાવવા કોળી સમાજના આગેવાનો રાત દિવસ જહેમત કરી અને પ્રસંગ સફળ બનાવે છે।
મંગલ કામના અને શાસ્ત્રોની પરંપરા અનુસાર નાની છોકરીઓ દ્વારા વરરાજાનું જે સ્વાગત કરવાનું છે એ સ્વાગત માટે કન્યા પક્ષના લોકોને વિનંતી કે નાની છોકરીઓને માથે કળશ લઈ
અને વરરાજાની સામે લઈ આવો. નન્ન આશુભા શુભવૃતમ શુભલકરમ શ્રીમંગલ્યાણા આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ શુભમ ભવતો. સ્વાગત વિધિ પૂરી થઈ ગઈ છે. કન્યાઓને વરરાજાની સામે લઈ આવો. મૂઢમસ્ય બાહુસુરે સ્વાહા શુભવૃતમ શુભલકરમ. નિર્વિઘ્નેન શુભમ શુભમ. ને આપણે આગળ વધી શકીએ. સ્વન્નો યજમાનસ્ય સર્વાદપરા વિનાશાખ્યાર ધર્મ કલ્યાણ વર્ધિરા વિનાયકં પ્રિયા નિત્યં ત્વામ સ્વસ્તે બ્રુવન્તુ ભારતાદિયા ઋષિગણાય ચાનિયે તપોધરા ભવન્તુ વિરજતરા. રંગૈરસ્તુવા. અને 4 વખત ઉતારો. અને વરરાજાનું આયુકરણ થાય એટલા માટે આ પોખવાની વિધિ હાલે છે. આપણા આમંત્રિત મહેમાનોનું આપણે અહીંયા સ્વાગત વિધિ ચાલુ કરવાની છે. વનકપા સમાજ, વનકપા કોળી સમાજ, વડીશેરી કોળી સમાજ દ્વારા આયોજિત 26મા સમૂહ લગ્ન મહોત્સવ 2026ના આયોજન જે વ્યવસ્થિત અને ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનમાં ઉપસ્થિત નવ દંપતી, જાનૈયા ભાઈઓ અને આમંત્રિત મહેમાનોનું હું બંને સમાજ પરથી હાર્દિક સ્વાગત કરું છું. હવે પછી આપણે આ શાબ્દિક સ્વાગત પછી ફુલારથી આપણે તેમનું સ્વાગત કરીશું. સમાજ અને કોળી સમાજ દ્વારા આયોજિત આ 26મા સમૂહ લગ્નની અંદર અહીં ઉપસ્થિત મહેમાન દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈનું સ્વાગત હું વિનંતી કરું છું વનકપા સમાજના પટેલ શ્રી એડવોકેટ મનોજભાઈ સુડાસમાને કે તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. મનોજભાઈ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિમલભાઈ સુડાસમાનું સ્વાગત વડીશેરી કોળી સમાજના પટેલ શ્રી ભરતભાઈ પ્રેમજી સોલંકી ને વિનંતી કરું કે પુષ્પગુચ્છ આપી અને તેમને સ્વાગત કરશે. અને તેમનું સ્વાગત કરશે. અહીં આપણે શ્રી વણકપા કોળી સમાજ અને શ્રી વડીશેરી કોળી સમાજ સંયુક્ત સમાજ દ્વારા આયોજિત 26મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ ઉપર બિરાજમાન શ્રી આપણા દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ, સોમનાથ વેરાવળ સંયુક્ત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિમલભાઈ, શ્રી વણકપા સમાજના પટેલ શ્રી મનોજભાઈ, શ્રી વડીશેરી સમાજના પટેલ શ્રી ભરતભાઈ, વાડી વિસ્તારના પટેલ શ્રી ભરતભાઈ, દૂર દૂરથી પધારેલ આપણા નિમંત્રણને માન આપી અને જે અમૂલ્ય સમય ફાળવી અને જે આ પ્રસંગની અંદર સુશોભિત કરવા માટે જે લોકોએ હાજરી આપી છે. સમૂહ લગ્નનો હેતુ આપણે જે હેતુથી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી આ 26મા સમૂહ લગ્ન છે, પરંતુ આપણે 2 વર્ષ બ્રેક રાખેલો એટલે એકચ્યુઅલી અમુક વિસ્તારની અંદર 28મા સમૂહ લગ્ન આપણી જ્ઞાતિની અંદર થાય છે. હવે સમૂહ લગ્નનો હેતુ જે આપણે સફળ કરવા માટે જે હેતુથી આયોજન કર્યું હતું એમાં
આધુનિક સમયની અંદર ઘણી બધી મુશ્કેલીઓ અને ખોટ થાપણ હોય એવું આપણને લાગે છે કે ભાઈ સમયનો સદુપયોગ કરવાનો, આર્થિક રીતે ફાયદો થાય એના માટે આપણે સમૂહ લગ્ન, ભાઈચારા, સામાજિક શક્તિ સંગઠન આવી ઘણી બધી હેતુથી આપણે આ બધી વસ્તુઓ કરેલી, પણ અત્યારે સમય પ્રમાણે થોડુંક વધારે પૂરતું થઈ રહ્યું છે એવું લાગે છે, એટલે એના પર કાપ મૂકવામાં આવે એવી હું ખાસ દરેક વડીલોને હું વિનંતી કરું છું. હવે આશીર્વચનની અંદર વિશેષ ન કહેતા જે 29 નવદંપતીઓ પહેલા જૂનની અંદર જે પ્રભુતાની પગલાં માની રહ્યા છે અને બીજા રાઉન્ડની અંદર મારા ખ્યાલ પ્રમાણે 18 નવદંપતીઓ પગલાં માનવાના છે, તો આ નવદંપતીઓને હું અંતકરણથી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું, દેવી દેવતાઓ પાસે પ્રાર્થના કરું છું કે પોતાનું જીવન સફળ કરે, પોતાની જે જિંદગી પૂર્ણ કરે અને નિરોગી રહે, હરેક ક્ષેત્રની અંદર પ્રગતિ સાધે અને ભાઈચારાથી કુટુંબ કબીલાસાથી રહે એવી હું બધાને વિનંતી કરું છું. હવે સંયુક્ત સમાજ દ્વારા મને 2 શબ્દ અહીંયા આશીર્વાદ વચન આપવા માટે તક આપવામાં આવી, એ બદલ હું બંને સમાજનો પણ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ.